નમસ્કાર, હું છું ડૉક્ટર દશરથ રામ જાદવ, આયુષ્માન આરોગ્ય મંદિર રંગપર કમ્યુનિટી હેલ્થ ઓફિસર, બોટાદ જિલ્લો. આજે આપણે વાત કરીશું હાઇપર ટેન્શન ઉપર. આયુષ્માન આરોગ્ય મંદિરનો મેઇન ઉદ્દેશ્ય જે છે કે નોન કમ્યુનિકેબલ ડિસીઝને કઈ રીતના કંટ્રોલ કરી શકાય, તો એમાંનો એક રોગ છે હાઇપર ટેન્શન, જેના ઉપર આપણે અત્યારે ચર્ચા કરીશું. હાઇપર ટેન્શન શું છે? એને સાદી ભાષામાં બ્લડ પ્રેશર, બીપી વધી ગયું એવા પણ કહેવામાં આવતું હોય છે. તો શું છે? શરીરમાં જ્યારે લોહીનું દબાણ વધી જાય છે, અમુક કારણોસર વધી જાય છે, ત્યારે તેને હાઇપર ટેન્શન અથવા બ્લડ પ્રેશર કહેવામાં આવે છે, જેના કારણે મગજમાં હેમરેજ, લકવો અથવા હૃદયનો રોગનો હુમલો પણ થઈ શકે છે. હાઇપર ટેન્શન થવાના કારણો શું છે? શા કારણે હાઇપર ટેન્શન થાય છે? તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય, તીખા તળેલા ખાટા પદાર્થો વધુ ખાવામાં આવતા હોય, કે પછી બેઠાડું જીવન હોય, વધારે પડતી ચિંતા અથવા વધારે પડતો ક્રોધ કરવામાં આવે, તો હાઇપર ટેન્શન થાય છે. હવે હાઇપર ટેન્શન હોય તો કેવા કેવા લક્ષણો દેખાય છે? તો માથું દુખવું, છાતીમાં દુખવું, પરસેવો થવો, આંખે ઝાંખપ આવી, પરસેવો થવો અને ગભરામણ થવી અને ચક્કર આવવા, એવા લક્ષણો દેખાતા હોય છે.